નવસારી કૃષિ યુનિવર્સિટીના આઈટી વિભાગ દ્વારા આજરોજ યુનિવર્સિટીના પેન્શનરો અને કર્મચારીઓ માટે એક નવી આઈટી સુવિધાનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેમાં કર્મચારીઓ પોતાના ફોર્મ નંબર 16 એ સિંગલ સાઇન ઓન સિસ્ટમ જે યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરવામાં આવેલ છે એ લોગિનમાંથી મેળવી શકશે. તો આ સુવિધાનો ઉપયોગ કરવા અર્થે સ્ટેપ બાય સ્ટેપ હું તમને ગાઈડ કરીશ. પ્રથમ પેન્શનર અથવા તો જે યુનિવર્સિટીના કર્મચારીઓ છે એમણે પોતાનું એસએસઓ લોગિન કરવું પડશે. સિંગલ સાઇન ઓન સિસ્ટમમાં લોગિન થયા બાદ આપને જે ડેશબોર્ડ જોવા મળે છે એ ડેશબોર્ડના ઓપ્શનો ઉપરથી તમે પોતાનું લોગિનમાં જે એમ્પ્લોય ઇન્ફો પેનલ કરીને જે ઓપ્શન આપેલું છે એ ઓપ્શનનો યુઝ કરવાનો રહેશે. ક્લિક હિયર ટુ કન્ટિન્યુ કરી આપ અહીં જોઈ શકશો કે જે એમ્પ્લોય રિલેટેડ ડોક્યુમેન્ટો ડાઉનલોડ કરવાનું ઓપ્શન છે એ અહીંયા ડિસ્પ્લે થયેલું આપને જોવાનું મળશે. એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એમ્પ્લોયને રિલેટેડ જે પણ ડોક્યુમેન્ટો એડમિન કક્ષાએથી અપલોડ કરવામાં આવેલા હશે એ અહીં તમને ડિસ્પ્લે થવાના જોવાના મળશે. આજ રોજ ફાઇનાન્સિયલ યર 2024-25 માટે ઇન્કમ ટેક્સ ફોર્મ નંબર 16 જે યુનિવર્સિટી દ્વારા નિયુક્ત થયેલ સીએ તરફથી મળેલ છે એ દરેક કર્મચારીઓના એસએસઓ લોગિન કર્મચારી અને પેન્શનરોના એસએસઓ લોગિનની અંદર અપલોડ કરી દેવામાં આવેલ છે. તો સિમ્પલ તમારે આ રીતે ઓપ્શનનો યુઝ કરી આઈ બટનનો ઉપર ક્લિક કરતા તમારું ફોર્મ નંબર 16 અહીંથી ડાઉનલોડ થયેલું જોવાનું મળશે. તો જેની અંદર પાર્ટ 1 અને પાર્ટ એ અને પાર્ટ બી આમ બંને પાર્ટમાં જે પણ ફોર્મ નંબર 16 સીએ તરફથી મળેલ છે એ દરેક કર્મચારીના એસએસઓ લોગિનની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. તો આ રીતે તમામ કર્મચારી અને પેન્શનરશ્રીઓ એસએસઓ લોગિનમાંથી ફોર્મ નંબર 16 મેળવી શકશે. વધુમાં આ ફોર્મ નંબર 16 માટે ઓથેન્ટિકેટ હોવાથી કોઈ સાઇન અથવા તો સ્ટેમ્પ કરાવવાની જરૂરિયાત રહેતી નથી. દરેક કર્મચારી પેન્શનરશ્રીઓ પોતાના લોગિનમાંથી ડાઉનલોડ કરી આ ફોર્મ નંબર 16 સીએને આપી અને પોતાના જે રિટર્ન ફાઇલ કરવાની કાર્યવાહી છે એ કરાવી શકશે. આ ઉપરાંત જો કોઈને એવું જરૂરિયાત હોય કે કમ્પલસરી એમને ફોર્મ નંબર 16 સહીને સિક્કાવાળા જરૂરી છે તો પછી અત્રેની કચેરીનો સંપર્ક કરી પ્રિન્ટ આઉટ લઈ કચેરી પાસે સાઇન અને સિક્કા કરવાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. બાકી આના માટે કોઈ સાઇન સ્ટેમ્પ જરૂરિયાત રહેતી નથી. આભાર.